ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 14મો. ભક્તિની શ્રેષ્ઠતા. પરમાત્મા સ્વરૂપના ધ્યાનની રીત. શ્લોક પહેલો. ઉદ્ધવજી બોલ્યા, હે કૃષ્ણ, વેદને જાણનારા પુરુષો આત્મકલ્યાણના ઘણા સાધન બતાવે છે. તે બધા મુખ્ય છે કે તે બધામાં એક મુખ્ય છે? શ્લોક બીજો. આપે તો હે ભગવાન એવો નિષ્કામ ભક્તિ યોગ બતાવ્યો કે સંસારની સર્વ પ્રકારની આસક્તિ તેમ નાતા સંબંધો છોડીને ચિત્ત એક આપનામાં જ નિમગ્ન રહે. શ્લોક ત્રીજો. શ્રી ભગવાન બોલ્યા, પ્રલય ટાણે વેદવાણી નાશ પામી હતી તેમાં ભાગવત ધર્મો દર્શાવ્યા છે, એટલે બ્રહ્મ પ્રાપ્તિના ધર્મો દર્શાવ્યા છે. તે પૂર્વે બ્રહ્માજીને મેં કહ્યા હતા. શ્લોક ચોથો. પોતાના મોટા પુત્ર સ્વયંભૂ મનુને બ્રહ્માજીએ આ વેદવાણી ભણાવી, એટલે વેદનું જ્ઞાન આપ્યું. ભૃગુ આદિ 7 મહર્ષિઓ મનુ ભગવાન પાસેથી આ વેદવાણી શીખ્યા. શ્લોક પાંચમો. તે પિતૃઓથી આ વાણી તેમની પ્રજા દેવતાઓને, દાનવોને, યક્ષ, સિદ્ધ, ચારણો તેમજ ગાંધર્વો, વિદ્યાધરો ને મનુષ્યોને મળી. શ્લોક છઠ્ઠો. વળી કિમદેવોને, કિન્નરોને, નાગદેવોને, કિમપુરુષોને ને રાક્ષસોને આ વાણી મળી. પણ કોઈમાં સત્વગુણ વધારે, કોઈમાં રજોગુણ વધારે તો કોઈમાં તમોગુણ વધારે. આમ ગુણ ભેદે એ બધાની જાતિ પ્રમાણે પ્રકૃતિ જુદી જુદી હતી. શ્લોક સાતમો. આમ ગુણના ફેરફારને લઈને આ પ્રજા જુદી જુદી જાતની થઈ અને તેની બુદ્ધિ પણ જુદા જુદા પ્રકારની થઈ. તેથી પોતાની પ્રકૃતિ પ્રમાણે સૌએ વેદવાણીના જુદા જુદા અર્થ કર્યા. શ્લોક આઠમો. મનુષ્યોની પ્રકૃતિ જુદી જુદી, તેથી તેમની બુદ્ધિ પણ નોખી નોખી જાતની હોય છે. વળી કેટલાકને કુળોમાં ચાલતી આવતી પરંપરાથી બુદ્ધિની અમુક ઘરેડ પડી હોય છે, એટલે રૂઢિ પડી હોય છે, અને કેટલાકની બુદ્ધિ પાખંડ રત હોય છે. શ્લોક નવમો. મારી માયામાં મોહ પામીને મનુષ્યો પોતાની રુચિ ને પૂર્વના સંસ્કાર પ્રમાણે કલ્યાણના સાધનો નોખા નોખા બતાવે છે. શ્લોક દસમો. કોઈ કહે છે કે ધર્મ કર્મ કરો, કોઈ કહે છે કે કામ ભોગ જ સેવો, કોઈ કહે છે કે સત્ય સમ દમનું પાલન કરી યોગી બનો, કોઈ કહે છે કે સ્વાર્થ સરે એવી નીતિ રાખો, કોઈ કહે છે કે પહેલા જગતમાં જસ જમાવો એટલે પછી ધાર્યું થઈ શકે, કોઈ કહે છે કે સત્તા પદવી આદિ ઐશ્વર્ય મેળવો, કોઈ કહે છે કે બીજાને થોડું અર્પણ કરીને ભોગવો, કોઈ કહે છે કે યજ્ઞ દાન વ્રત તપ કે યમ નિયમો સેવો. શ્લોક 11મો. ઉપર બતાવેલા કર્મોથી મળતા લોકો કેવળ નાશવંત છે, ઉલટા શોક મોહ ને દુઃખ વધારે છે, ને ત્યાં આનંદ તો તુચ્છ છે, કારણ કે આત્માનો આનંદ ત્યાં મળતો નથી. શ્લોક 12મો. હે ઉદ્ધવ, સર્વ પ્રકારની આશા તૃષ્ણા મૂકીને જે મારામાં જ ચિત્ત લગાડી રહે, તેને જેવું મારાથી આત્મ સુખ મળે છે તેવું વિષયી જીવોને ક્યાંથી મળે, એટલે તેવું સંસારી જીવોને ક્યાંથી મળે. શ્લોક 13મો.
આ રીતે મારામાં ચિત્ત ચોડી રહેનારો જે ભક્ત પોતાની પાસે કાંઈ પરિગ્રહ રાખે નહીં, એટલે વધુ પડતી વસ્તુ સંગ્રહે નહીં, ઇન્દ્રિયોને દમે એટલે ધર્મ પ્રમાણે રાખે, નકામી પોષે નહીં, સમદર્શી એટલે સમાન ભાવવાળો, શાંત એટલે વાસના વિનાનો, એક મારામાં જ સંતોષ માની રહે, તેને બધી દિશામાં સુખ રહે છે, એટલે સર્વ સ્થળે સુખ રહે છે. શ્લોક 14મો. આવો ભક્ત બ્રહ્માના પદને કે ઇન્દ્રના રાજ્યને, પૃથ્વીના લોકનું સામ્રાજ્ય કે પાતાળના રાજ્યને પણ ઈચ્છતો નથી, તેમ કોઈ પણ પ્રકારની યોગ સિદ્ધિના બળને કે મુક્તિને પણ ઈચ્છતો નથી. કેવળ મને જ માગે છે, તે વિના બીજું કાંઈ ઈચ્છતો જ નથી. શ્લોક 15મો. હે ઉદ્ધવ, તમે મને જેવા પ્રિય છો તેવા મારા પુત્ર રૂપ બ્રહ્મા, મારા રૂપ શંકર, શંકર્ષણ કે લક્ષ્મી કોઈ મને પ્રિય નથી. અરે મને મારા પોતા ઉપર પણ એટલો પ્રેમ નથી. મતલબ જુઓ પ્રહલાદ આદિ. શ્લોક 16મો. જેને કોઈ પાસેથી કાંઈ મેળવવાની ઈચ્છા નથી, તેવા નિસ્પૃહી તેમજ સમદર્શી, તેમ કોઈનાથી જેને વેરઝેર નથી, એવા શાંત ભક્તની વાહે વાહે હું જાણે કે તેના ચરણની રજથી પાવન થતો હોઉં તેમ નિરંતર ફર્યા કરું છું. શ્લોક 17મો. મારા ભક્તોને મારામાં જ પ્રેમ હોય છે, કંઈ પોતાનું હોતું નથી, તેથી કોઈ વસ્તુ પદાર્થનો સંગ્રહ રાખતા નથી. તેમનું મન મોટું હોય છે, એટલે ઘણું ઉદાર હોય છે, અને સર્વભૂત પ્રાણી માટે માતા પિતા જેવો પ્રેમ હોય છે, જેના શાંત હૃદયમાં કામનાની છાયા પણ પડતી નથી. આવો નિષ્કામી ભક્ત જેવું મારાથી સુખ પામે છે, તેવા પરમ સુખનો ખ્યાલ પણ બીજાને આવતો નથી. શ્લોક 18મો. ઇન્દ્રિયો વશ ન હોવાથી કોઈ ભક્ત વિષયોમાં ખેંચાઈ જાય તો પણ મારા ઉપરની પ્રબળ ભક્તિના બળથી તે વિષયોથી દબાઈ જતો નથી. મતલબ લોલુપ કે પરવશ થઈ જતો નથી. શ્લોક 19મો. અગ્નિનો ભડકો જેમ લાકડાના ઢગલાને બાળીને ખાખ કરી નાખે છે, તેમ હે ઉદ્ધવ, મારી ભક્તિ ભક્તના સર્વ પાપને બાળીને ખાખ કરે છે. શ્લોક 20મો. જેવો હું ઉત્કટ ભક્તિથી વશ થાઉં છું, એટલે ઉછળતા ભક્તિના ભાવથી વશ થાઉં છું, તેવો યોગ સિદ્ધિથી કે સાંખ્યના જ્ઞાનથી એટલે આત્મતત્વના જ્ઞાનથી કે ધર્મ કર્મના વિધિબળથી, અનેક વેદ પાઠો કરવાથી, મોટા મોટા દાન કરવાથી કે ઉગ્ર તપથી પણ વશ થતો નથી. શ્લોક 21મો. જેને હું આત્મા સમાન પ્રિય છું, તેવા મારા સાધુ ભક્તની શ્રદ્ધા ભક્તિથી તેને વશ થાઉં છું. ઉપર બતાવેલી મારી દ્રઢ ભક્તિ એટલે પરાભક્તિ ચાંડાલને પણ તેના જાતિ દોષથી મુક્ત કરે છે. મતલબ તન, મન ને ધન ત્રણેયની વાસ્તવિક અર્પણતા રૂપ દાસત્વ એટલે આ ભક્તિ. શ્લોક 22મો. દયા ને સત્ય જેમાં રહેલ છે એવો ધર્મ, તેમ તપશ્ચર્યાયુક્ત બ્રહ્મજ્ઞાન હોય, એટલે દુર્વાસાની જેમ બ્રહ્મજ્ઞાન હોય, છતાં તે મારી ભક્તિ વગરના હોય તો હૃદયને પૂરા શુદ્ધ કરતા નથી. એટલે શ્લોક 23મો. પ્રેમથી રૂવાડા ઊભા થયા વગર કે હૃદય પીગળ્યા વગર, આંખમાં હર્ષના આંસુ ઉભરાયા વગર ભક્તિ ક્યાંથી?
અને ભક્તિ વગર પૂરેપૂરું અંતર પણ શુદ્ધ થાય નહીં. એટલે શ્લોક 24મો, મારા વ્રેહ તાપને લઈ હૃદય પ્રેમથી પીગળી જાય, રાંક ગળગળો થઈને બોલે, કદી રૂવે કે હસતો હોય, કોઈ વાર લોક લાજ તજી મોટેથી ગાતો, એટલે પ્રેમ મસ્ત મોટેથી ગાતો કે નાચતો ફરે, આવા મારા પ્રેમી ભક્તથી સર્વ લોક પવિત્ર થાય છે. એટલે ઉપરના દેવ લોક પણ પવિત્ર થાય છે. મતલબ આ કલિયુગમાં આ ખરા ભક્તના લક્ષણ વાંચી સાંભળીને સત્ય ધર્મ કે પ્રભુ પ્રેમ વગરના લોકો નાચગાનના લક્ષણોની ખોટી નકલ કરી ખૂબ ભક્તિના ઢોંગ કરે છે અને ભોળા મનુષ્યોને ફસાવે છે. માટે આ દેખાવના લક્ષણોથી સાવચેત રહી તપાસવું કે ઉપર બતાવેલા સત્ય, ધર્મ, નીતિ, વિષયમાંથી વૈરાગ્ય, નકામો પરિગ્રહ કે સંચય ન કરવો, પોતાની વસ્તુ ઉદારતાથી ટાણે આપી દેવા રૂપ સ્વાર્થ ત્યાગ, શુદ્ધ પ્રભુ પ્રેમ વગેરે ઉપર બતાવ્યા ભક્તિના ધર્મ છે કે નહીં, એટલે કે પ્રભુમાં પ્રેમ છે કે માયાના નાશવંત પદાર્થોમાં ચિત્ત છે, તે બરાબર જોવું. શ્લોક 25મો, જેમ અગ્નિથી મેલ બળી જતા સોનું પહેલા હતું તેવું શુદ્ધ થઈ જાય છે, તેમજ આ જીવાત્મા ભક્તિ ભાવના પ્રેમ રૂપી અગ્નિથી પોતાના અંતરની વાસનાઓને બાળી નાખી મારા રૂપ થાય છે, એટલે બ્રહ્મરૂપ થાય છે. શ્લોક 26મો, મારી પવિત્ર કથા જેમ જેમ સાંભળતો રહે, રટતો રહે અને તેની ભક્તોથી ચર્ચા કરતો રહે, તેમ તેમ તેની અંતર શુદ્ધિ થતી જાય છે. જેમ આંખમાં આંજણ આંજવાથી ઝીણામાં ઝીણી વસ્તુ સૂજે છે, તેવી જ રીતે જેમ જેમ અંતર શુદ્ધિ થતી જાય, તેમ તેમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ આત્માનું દર્શન પામતો જાય છે. શ્લોક 27મો, જગતના વિષયોને સંભાળ્યા કરતું ચિત્ત વિષયોમાં જ ગુલતાન રહે છે, પણ જે હૃદય મારું જ સ્મરણ કર્યા કરે છે તે મારામાં જ ઠરીને લીન થાય છે. શ્લોક 28મો, માટે કર્મ ક્રિયા કે બીજા સાધનોથી થતા સ્વપ્નના પદાર્થો જેવા ખોટા લાભ કે ફાયદાનો એટલે ફળનો વિચાર પણ ન રાખી, એટલે લક્ષ્ય પણ ન રાખી, ભક્તિથી આવું શુદ્ધ થયેલ ચિત્ત એક મારા સ્વરૂપ ધ્યાનમાં સ્થિર કરો. શ્લોક 29મો, સ્ત્રીઓ કે સ્ત્રી લંપટોથી તો સાધક યોગીએ સદા ઘણા છેટા રહેવું, નિર્ભય એકાંતવાસમાં સાવધ રહી ધીરજપૂર્વક મારામાં ચિત્ત એકાગ્ર કરતા રહેવું. મતલબ જેમ લક્ષ્ય સામે બાણ તાકે તેમ મારા રૂપી લક્ષ્યમાં ચિત્તરૂપી બાણ તાકવું. શ્લોક 30મો, સ્ત્રીઓના કે સ્ત્રી લંપટ વિષયી પુરુષોના સહવાસથી સાધુને જેવો ક્લેશ તથા બંધનો થાય છે, તેવા બીજા કોઈ પણ સંગ પ્રસંગથી થતા નથી. શ્લોક 31મો, ઉદ્ધવજી બોલ્યા, હે ભગવાન, મોક્ષની ઈચ્છાવાળા ભક્તે કઈ રીતે આપનું ધ્યાન કરવું, તેમ આપના કેવા સ્વરૂપનું ધ્યાન કરવું તે બતાવવા કૃપા કરો. શ્લોક 32મો, શ્રી ભગવાન બોલ્યા, શરીરને સીધું રાખી એટલે મેરુદંડ સીધો રાખી સ્વસ્થપણે સરખા સમતલ આસને ખોળામાં હાથ રાખીને બેસવું અને પોતાની દ્રષ્ટિને નાકના ટેરવા પર ચોંટાડી રાખવી. શ્લોક 33મો, ઇન્દ્રિયોને સંયમમાં રાખી સાધકે રોજના નિયમથી ધીરે ધીરે પૂરક
એટલે નાકને એક ફોરણેથી શ્વાસ ચડાવવો. કુંભક એટલે બંને ફોરણા દબાવીને શ્વાસ રોકવો. ને રેચક એટલે જ્યાંથી પ્રાણ ચડાવ્યો હોય તે ફોરણું દબાવી બીજે ફોરણેથી શ્વાસ બહાર કાઢવો. આમ સવડા અવડા ક્રમે પ્રાણાયામો કરી પ્રાણવાયુનો માર્ગ શુદ્ધ કરવો. મતલબ કોઈ અનુભવીથી શીખીને જ પ્રાણાયામ કરવા, કેવળ વાંચીને નહીં. શ્લોક 34મો. કમળની અંદરના તંતુની પેઠે મૂળાધાર ચક્રથી મસ્તક સુધી ઓમકાર રહેલો છે. ઓમકારના ઘંટાનાદ જેવા નાદને પ્રાણથી તે માર્ગે ઊંચા ચડાવી હૃદયમાં સ્થિર કરી પછી પાછો એ નાદવાળો પ્રાણ ધીરે ધીરે સમાવી દેવો. શ્લોક 35મો. આ પ્રમાણે રોજ દિવસમાં 3 વાર 10-10 વખત ઓમકારથી પ્રાણ રૂંધવાની ક્રિયા કરે તો 1 માસમાં પ્રાણવાયુને વશ કરી લે, એટલે જીતી લે. શ્લોક 36મો. અંતરના હૃદય કમળનું મુખ નીચું છે અને નાળ ઊંચે છે. તે બીડેલું છે. તેને સવડું કરીને ઊંચા મુખવાળું ખીલેલું 8 પાન ને વચમાં કડી કોષવાળું ધારવું. શ્લોક 37મો. કમળની વચમાં રહેલા કોષમાં સૂર્યનું તેજ, ચંદ્રનું તેજ અને તેની પર અગ્નિનું તેજ ધારી તેવા તેજમાં મારા માંગલિક રૂપનું ચિંતન કરવું તે મારું માંગલિક ધ્યાન છે. મતલબ સૂર્યનો તાપ, ચંદ્રનો ઠાર ને અગ્નિની ઝાળ વગરનું શાંત તેજ, આમ કોઈ કહે છે. શ્લોક 38મો. તે રૂપ કેવું છે? સૌમ્ય ઘાટવાળું, શાંત, રૂપાળા મુખારવિંદવાળું, લાંબી સુંદર 4 ભુજાવાળું, સુંદર કંઠ ને ગળાવાળું, મંદ મંદ મીઠું હસી રહ્યું છે. શ્લોક 39મો. કાનમાં એક સરખા ઝળહળતા મકરાકૃતિ કુંડળો ઝળકી રહ્યા છે. ઘનશ્યામ જેની કાંતિ છે તેવા અંગ પર વીજળી સમા વસ્ત્રો દીપી રહ્યા છે. છાતીમાં લક્ષ્મી અને શ્રીવત્સના લાંછન ચમકી રહ્યા છે, એટલે લાંછન શોભી રહ્યા છે. શ્લોક 40મો. શંખ, ચક્ર, ગદા, પદ્મ હાથમાં ધારણ કરેલા છે અને ગોઠણ સુધી પહોંચતી વનમાળાથી જે સ્વરૂપ શોભી રહ્યું છે, જેના ચરણમાં નેપુરો ચળકી રહ્યા છે ને જે કૌસ્તુભ મણિની પ્રભાથી ઓપી રહ્યું છે. શ્લોક 41મો. માથા પર મુગટ ને બાહે બાજુબંધ ઝળકી રહ્યા છે. ઉજળા મેખડા ને કળા ધારણ કરેલ છે, જેના અંગે અંગ મનને ગમી જાય એવા ફૂટડા છે અને જેના નેત્ર કમળમાંથી કૃપારૂપી અમૃત વરસી રહેલ છે, એટલે એવા રૂપનું ધ્યાન કરવું. શ્લોક 42મો. આવા ભગવાનના કોમળ મધુર સ્વરૂપનું ધ્યાન કરતા ધીરે ધીરે દરેક અંગમાં ચિત્તને ચોડવું. સર્વ પ્રકારના વિષયોમાંથી ઇન્દ્રિયોને વાળી લઈને તેમને મનમાં સમાવી દેવી. પછી મનને પણ વાળીને બુદ્ધિરૂપી સારથી દ્વારા મારા રૂપમાં જ ચોંટાડી દેવું. શ્લોક 43મો. આમ બધા અંગોમાં ચોડેલું ચિત્ત ફરી એક લક્ષ્ય કરવું ને બીજા અંગોમાં ન રાખતા એક હસતા મુખારવિંદમાં તલ્લીન કરવું. તલ્લીન કરી તે પર ઓવારી જાવું. શ્લોક 44મો. તે રૂપમાં ઠરેલું ચિત્ત આકાશમાં લઈ જવું. તે વટી મારા મૂળ તત્વ સ્વરૂપમાં ચડાવી શાંત કરી પછી ધ્યાનની વૃત્તિને સમાવી દેવી, એટલે તદ્રુપ થઈ જવું.
શ્લોક 45મો. આમ ચિત્ત મારા સ્વરૂપમાં એટલે બ્રહ્મ સ્વરૂપમાં લીન થતા પછી મને પોતામાં જ રહેલો તથા પોતાને હું કે જે સર્વનો આધાર છું એટલે આત્મા છું તેમાં રહેલો દેખે. જેમ એક જ્યોત બીજી જ્યોતમાં જોડાઈ જાય તેમ મારામાં પરમાત્મામાં તે યોગી જોડાઈ જાય. શ્લોક 46મો. આ રીતે તીવ્ર લેહવાળા એટલે આતુર લેહવાળા ધ્યાનથી એટલે પ્રેમ લગ્નથી જે યોગીનું ચિત્ત મારામાં જોડાઈ જાય તેના પદાર્થો ક્રિયા જ્ઞાન પરત્વેના ભેદ ભ્રમો તરત જ સમી જાય છે. એટલે આ વાત અનુભવી જાણે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.